સમાચાર પર નજર કરીએ તો એટીએસે ઝડપેલા આતંકી ફૈઝાનની તપાસમાં ખુલાસો થયો છે। ઝડપાયેલા આતંકી લોન વુલ્ફ એટેકની તૈયારીમાં હતા। જૈશે મોહમ્મદ સાથેની વિચારધારા સાથે જોડાયો હતો। ફૈઝાનના સંપર્કમાં રહેલા યુવકોની એટીએસ કરશે પૂછપરછ। નવસારીમાં હિન્દુઓ પ્રત્યે કટ્ટરતા ઊભી કરવા ઉશ્કેરતો હતો ફૈઝાન, જે કે જમ્મુ કાશ્મીર લદ્દાખને ભારતથી અલગ કરવા લોકોને ઉશ્કેરતો હતો। તો અમદાવાદમાં જે એટીએસે ઝડપેલો છે આતંકી ફૈઝાનને લઈને અનેક મોટા ખુલાસા થયા છે। આરોપી લોન વુલ્ફ તરીકે હુમલો કરવાની તૈયારી કરી રહ્યો હતો। વ્યક્તિગત હુમલો કરવા માટે યુવકને જૈશે મોહમ્મદ અને અલ-કાયદાની વિચારધારા સાથે જોડતો હતો। સોશિયલ મીડિયામાં ફૈઝાનના સંપર્કમાં રહેલા શંકાસ્પદ યુવકોની પણ એટીએસ પૂછપરછ કરશે। તો વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા પ્રતિક લાઈવ જોડાઈ ગયા છે। જે પ્રતિક, એટીએસે જે અલ-કાયદાવાદી અને જૈશે મોહમ્મદ સાથે સંકળાયેલા વિચારધારા સાથે સંકળાયેલો જે આતંકી ઝડપાયો છે એને લઈને અનેક ખુલાસા થઈ રહ્યા છે અને હવે આ જે ફૈઝ હતો એની સાથે જોડાયેલા અન્ય જે લોકો છે એમની પણ પૂછપરછ એટીએસ કરશે। શું છે વધુ વિગતો? ફૈઝાનની ગુજરાત એટીએસે ધરપકડ કરીને એક મોટો આતંકી હુમલો છે તે નિષ્ફળ બનાવ્યો છે અને આ ફૈઝાન છે તેના 12 દિવસના રિમાન્ડ નામદાર કોર્ટે મંજૂર કર્યા છે, જેના ભાગરૂપે હાલ ફૈઝાનની આખરી પૂછપરછ ચાલી રહી છે। આ સાથે જ ફૈઝાનના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં જે યુવક હતા જેમના સાથે ફૈઝાને કેટલીક આતંકી વિચારધારાવાળા સાહિત્ય શેર કર્યા છે તેવા યુવકો હાલ એટીએસના રડારમાં છે અને આવા યુવકોની એટીએસની ટીમ છે તે તપાસ કરશે, તેમની સઘન પૂછપરછ કરશે। કારણ કે આ જે ફૈઝાન છે તે લોન વુલ્ફ તરીકે કાર્ય કરવા માંગતો હતો, એટલે કે એકલો હાથે કામ કરવા માંગતો હતો। તેણે કેટલાક ટાર્ગેટ પણ બનાવ્યા હતા, જે ટાર્ગેટ મોહમ્મદ પૈગંબરના વિરુદ્ધમાં બોલતા હતા તેમને ટાર્ગેટ બનાવ્યા હતા અને આવા વ્યક્તિઓની સામે એકલા હાથે તેમના ઉપર હુમલો કરવા થતો, તેમનું મર્ડર કરવા, તેમને મારવા માટે તે તૈયાર હતો અને આવા અનેક યુવકોને તેઓ તૈયાર કરતો હતો। આ સાથે જ ફૈઝાન છે તે નવસારી અને તેની આસપાસના ટાઉનમાં કે જેઓ કટ્ટરવાદી વિચાર સાથે સંકળાવા માંગતા હતા તેવા યુવકોને જૈશે મોહમ્મદ તેમજ અન્ય આતંકી સંગઠનના સાહિત્યો છે તે સોશિયલ મીડિયાના મારફતે મોકલતો હતો, જેથી કરીને આવા યુવકોને દેશ વિરુદ્ધ ઉશ્કેરી શકાય। આ સાથે જ જમ્મુ કાશ્મીર તેમજ લદ્દાખને ભારતથી અલગ કરવા માટેનું પણ એક ષડયંત્ર રચવામાં તેઓ સામેલ હતો, જેના માટે એક મોટી ટીમ તેઓ ઊભી કરવા માંગતો હતો અને આ ટીમમાં અનેક એવા કટ્ટરવાદી યુવકોને સામેલ કરવા માંગતો હતો કે જેઓ ભારતના વિરુદ્ધ કાર્ય કરવા માટે ઈચ્છતા હોય તેવા લોકોની ટીમ તૈયાર કરવા માટે તે સોશિયલ મીડિયાનો સહારો લેતો હતો। આ સાથે જ તેની પાસેથી જે 29 પાનાનું સાહિત્ય મળી આવ્યું છે તે 29 પાનાનું સાહિત્ય પણ તે કેટલાક યુવકોને સોશિયલ મીડિયાના મારફતથી મોકલતો હતો, જેના ભાગરૂપે હાલ એટીએસની ટીમ દ્વારા આતંકી ફૈઝાન છે તેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે। આ સાથે તેના જે મોબાઈલ ફોન છે તેમાં જે સાહિત્ય મળ્યું છે તેને એફએસએલ માટે મોકલવામાં આવ્યું છે। ખાસ કરીને એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ જે વ્યક્તિઓ સદંતર આ ફૈઝાનના સંપર્કમાં હતા તેમની સઘન પૂછપરછ કરવામાં આવશે। હાલ આવા વ્યક્તિઓ તેમજ આવા ઈસમો ઉપર એટીએસની ટીમ નજર રાખી રહી છે, પરંતુ જેવા તેમની સામે પુરાવા મળશે તરત જ આવા વ્યક્તિઓને એટીએસ છે તે સઘન પૂછપરછ કરી શકે છે। કારણ કે એવું માનવામાં આવી રહ્યું છે કે લોન વુલ્ફ એટેક માટે અલગ અલગ વ્યક્તિઓને અલગ અલગ નાના શહેરોમાં તૈયાર કરતો હતો, જેથી કરીને કોઈ વ્યક્તિ છે તે પકડાય તો બીજી તેમની જે ગતિવિધિ છે તે આગળ ચાલુ રહે, તેના માટે તે લોન વુલ્ફ એટેક કરવા માટે તૈયારી કરતો હતો। જી પ્રતિક, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।